અમદાવાદમાં મોટી ડિમોલિશનની કાર્યવાહી રાયગઢ વિસ્તારમાં એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। સલમાન એવન્યુ બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ડિમોલિશન સ્થળ પર પહોંચ્યા અને ડિમોલિશન કાર્યવાહી બંધ કરવા ધારાસભ્યએ માંગ કરી છે। ડિમોલિશનને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। બિલ્ડિંગના 4 માળનું બાંધકામ કાયદેસર ઇમરાન ખેડાવાલાએ કહ્યું। 2 માળ ગેરકાયદે છે એવું કોર્પોરેશનનું કહેવું છે તો ઇમરાન ખેડાવાલાએ કહ્યું સ્થાનિકો છેલ્લા 8 વર્ષથી અહીંયા રહી રહ્યા છે। નોટિસ આપ્યા વિના કાર્યવાહી કરવામાં આવી છે। અચાનક જ આવી ડિમોલિશનની કાર્યવાહી કરાઈ અને મામલા અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। ઇમરાન ખેડાવાલાની આ પ્રતિક્રિયા। રાયગઢ નજીક સલમાન એવન્યુ ગેરકાયદેસર છે। તેના 2 માળ ગેરકાયદેસર હોવાની વિગતોના સાથે અમદાવાદ મહાનગરપાલિકાનું ડિમોલિશન જે ટીમ છે તેના દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને એના કાઉન્સિલર છે મારી સાથે, તેમની સાથે વાતચીત કરીશું। સાહેબ, કેવી રીતે જુઓ છો આખો આ ઘટનાક્રમ? સલમાન એવન્યુ ના આખી બિલ્ડિંગ છે તે તોડી પાડવાનો મુદ્દો છે, ડિમોલિશન કરવાનો મુદ્દો છે, શું કહેશો? સૌ પ્રથમ તો સાહેબ, સલમાન એવન્યુ છે 8 વર્ષ પહેલા બનેલી છે અને 8 વર્ષ પહેલા બનેલી હોય તો આજે જ કેમ તોડવાનો આદેશ આપ્યો? અને આ 17 તારીખે તોડવાની હતી તો આજે એકાએક ડિસિઝન લેવાનું કારણ શું? કોના કહેવાથી આ તોડવામાં આવ્યું છે? અને આ 6 માળના જે છે બિલ્ડિંગ છે એના પ્લાન પાસ થયેલા છે। આ 6 માળના પ્લાન પાસ થયા હોય તો એમાં ડેપ્યુટી કમિશનર સુધીની સહીઓ હોય છે। તો આ ડેપ્યુટી કમિશનરની સહીઓ હોય તો એ જવાબદાર ખરા કે કેમ? એમની સામે પગલાં લેવામાં આવશે, એમને સસ્પેન્ડ કરવામાં આવશે। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું। બીજું કે આ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં લોન પણ આપવામાં આવેલી છે। 6 માળ સુધી 6ઠ્ઠા માળ સુધીને લોન આપવામાં આવી। અને લોન ક્યારે આપવામાં આવી હોય કે જ્યારે તમારા ટાઇટલ ક્લિયર હોય ત્યારે લોન આપવામાં આવી હોય। તો આ બધાનું જે પૃથ્થકરણ કરવામાં આવ્યું નથી, આની ચકાસણી કરવામાં આવી નથી। અમદાવાદ મહાનગરપાલિકાને 8 વર્ષ બાદ જ એનું જે ગેરકાયદેસર બિલ્ડિંગ હોવાનું કેમ તેમને માલુમ પડ્યું, એ પણ એક સૌથી મોટો સવાલ છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે પણ વાતચીત કરવાના પ્રયાસ કર્યો છે। ઇમરાનભાઈ ખેડાવાલા છે, ધારાસભ્ય છે, અહીંયા પહોંચ્યા છે। ઇમરાનભાઈ, કેવી રીતે જોવા છો આખો મુદ્દો? કેવી રીતે જોવા છો? 8 વર્ષથી આ બિલ્ડિંગ હયાત છે, 8 વર્ષ બાદ એવું તો શું બન્યું કે અમદાવાદ કોર્પોરેશને આ બિલ્ડિંગ તોડવાની જરૂર પડી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘણા બધા એવા કિસ્સા હોય છે અને આ બિલ્ડિંગ જે સલમાન એવન્યુ જમાલપુર મારા વિધાનસભા વિસ્તારમાં આવેલી છે। અમદાવાદ શહેરના 7 ઝોનમાં ગેરકાયદેસર મોટા પ્રમાણમાં બાંધકામો થતા હોય છે। ત્યારે આ બિલ્ડિંગના અંદર એવું છે કે 4 માળ તો ઓલરેડી કાયદેસર બાંધકામ છે જ, પરંતુ 2 માળ જે ઉપરના છે એ ગેરકાયદેસર છે એવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોનું કહેવું છે। તેના માટે ડિમોલિશન માટે એ લોકો અહીંયા આવેલા છે અને આ લોકો જે અંદર ઓલરેડી જે રેસિડન્ટ છે એ છેલ્લા 8-10 વર્ષથી અહીંયા રહે છે જ। અત્યારે કોઈ પણ જાતની એમને નોટિસ આપવામાં નથી આવી। જે ઉપરના 2 માળ છે, જે રેસિડન્ટ છે, તેમને કોઈ પણ જાતની નોટિસ આપવામાં નથી આવી કે તમે મકાન ખાલી કરો કે તમે અહીંયા અમારે ડિમોલિશન કરવાનું છે। આજે સવારે ઓચિંતા જ આખી કોર્પોરેશનની ટીમ, પોલીસ અધિકારીઓ સાથેની ટીમ અહીંયા આવી ગઈ અને જે પ્રમાણે ડિમોલિશન શરૂ કર્યું છે એમાં મને એ વાતની ખબર નથી પડતી કે કોર્પોરેશન ઓલરેડી એને કોર્ટ ઓફ કન્ડેમ કરી રહી છે। કોર્ટના અંદર ઓલરેડી મેટર ચાલુ છે, ત્યારે કોર્ટે આ લોકોને સાંભળવા જોઈએ। કોર્ટના અંદર જ્યારે પેન્ડિંગ કોઈ કેસ છે તો કોર્ટના અંદર જે પણ અત્યારે હિયરિંગ છે, કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં ગયેલા છે, ત્યાં સુધી એમને રોકાવવું જોઈએ। હું સમજુ છું કે અત્યારે જે પ્રમાણે થઈ રહ્યું છે, કોર્ટ ઓફ કન્ડેમ થઈ રહ્યું છે, કોર્ટની અવમાનના થઈ રહી છે અને આવનારા દિવસોના અંદર હું સમજુ છું કે આના અંદર ચોક્કસ હું પણ કમિશનરશ્રીને પગલાં લેવા માટે કહીશ। સપનાનું ઘર જ્યારે તૂટે ત્યારે દુઃખ થાય છે, પરંતુ જે ગંભીર આક્ષેપ જે કરવામાં આવ્યા છે તે એ કરવામાં આવ્યા છે કે હાલના તબક્કે આખો જે બિલ્ડિંગનો જે મુદ્દો છે તે કોર્ટની અંદર પેન્ડિંગ છે, સબજ્યુડિસ મેટર છે અને સબજ્યુડિસ મેટરની વચ્ચે આ રીતે ગેરકાયદેસર રીતે તોડી પાડવું તે કોર્ટ ઓફ કન્ટેમ્પ કહેવાય। જોવું એ રહ્યું કે હવે આ બિલ્ડિંગ તોડવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમો આગળ વધે છે કે પછી કોર્ટના હુકમની રાહ જોએ છે, તે પર સૌ કોઈની નજર રહેશે। કેમેરામેન વિક્કી ઠાકોર સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।